એટલે ચિંતન, એવા ચિંતનની જરૂર પડે આપણે કે આ શરીરમાં જે જીવી છે એના કરતાં કંઈક હશે ખરું. જો શાંતિમાં શાંતિમાં જો આપણે જઈ શકતા હોય, આનંદમાં જઈ શકતા હોય, તો આ શરીર જે છે એની અંદરથી તો નહીં જઈ શકીએ. આ શરીર જે છે, આ શરીર, મન, બુદ્ધિ છે, એ જગ્યાએથી આપણે બહાર નહીં નીકળી શકીએ. કંઈક એવું કંઈક છે જે તત્વારે જોડાશું તો આપણે બહાર નીકળશું. અને અત્યારે જ કામ કરવાનો મોકો અત્યારે જ છે. અત્યારે જ માનો કે માઇક નથી હાલતું કે કાંઈ નથી હાલતું, હવે તમે અંદર શું ફીલ કરો છો? એ ઘટનાએ તમને અંદર શું ફીલ કરાવ્યું? ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ફીલ કરાવ્યું? આ વ્યવસ્થા બરાબર નથી એવું કરાયું? શું કરાયું? એટલે એ જે ઘટના છે એ આપણી, હવે એ જે અંદર જે કાંઈ પણ રિએક્શન પેદા થયું એની હારે જોડાય નહીં આપણે, તો આપણું કામ થાય. જોડાઈ જાય તો કામ ના થાય. અને જોડાય તો ન જાય કે આપણે જુદા હોય તો. જો એ જ હોય તો પછી કંઈ પ્રશ્ન નથી. એટલે આપણને આમ ચોખ્ખું જ્ઞાન જોઈશે કે આપણે જુદા છીએ કંઈક, એ જ્ઞાન જોઈશે. કોઈ પણ આધ્યાત્મની શરૂઆત ઓમ ન થઈ શકે કે તમે જુદા છો એવી જો તમને સમજ ન હોય તો પછી પ્રયત્ન તો કરો. શેમ આપણે તો પૂરેપૂરો કરી દીધો. આપણે તેને બોલાવી લીધો તો એ કે હું તો જસદણ છું, હવે તો એ પોસિબલ નથી. એટલે પછી પ્રયત્ન તો પૂરેપૂરો કરી. ના, એટલે પ્રયત્નમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. પ્રયત્ન આમ જ થવો જોઈએ ને આમ ન થવો જોઈએ, ત્યાં પ્રોબ્લેમ છે. પ્રયત્નમાં કોઈ પ્રોબ્લેમ નથી. પ્રયત્નની અંદર એક ગણના કરવાની છે કે એક વૈશ્વિક ઇન્ટેલિજન્સ, એટલે એક્ટિવ ફોર્સ, પેસિવ ફોર્સ અને ન્યુટ્રલ ફોર્સ. આ જે ન્યુટ્રલ, એટલે આપણે તો એમ જ માની છીએ કે એક્ટિવ ફોર્સ ત્યાં પછી કામ થઈ જ જવું જોઈએ. એવું નથી. ન્યુટ્રલ ફોર્સ એટલે કુદરતની ઇન્ટેલિજન્સ છે અને એના દ્વારા થશે. આપણે ધારી છીએ એના કરતાં બીજા અનંત પરિબળો છે એ આપણને કલ્પનામાં નથી. આનો કે ઘટના પ્રતિકૂળ ન બની તો હેરાનગતિ કોને થાય? અને પ્રતિકૂળ ઘટના ઘટી તો દુઃખી કોણ થાય? આપણે. તો આપણને સુખી નથી કરવા પડે. જો આપણને સુખી કરવા હોય તો આપણે અહીંયા કંઈક કામ કરવું જોઈએ. આ જે અંદર યંત્ર આપોઆપ રિએક્શન કરે છે એનાથી જુદું પડી જવું. આ યંત્ર આપોઆપ છે, એમાં કોઈ આપણો કંટ્રોલ નથી. આપણે દુઃખી થવું કે સુખી થવું આપણા હાથની વાત નથી. યંત્રે જે એના માપદંડ કર્યા હોય એ પ્રમાણે ન બને એટલે સુખી દુઃખી થયા. એટલે આ આપણને ખબર છે ને, યંત્રની અંદર બધું આપોઆપ છે, બધી વસ્તુ આપોઆપ છે. આપણને એમ લાગે છે કે આપણે કરી છીએ, આપણે આ કરી છીએ, આ કરી છે. કાંઈ વસ્તુ આપણે કરતા નથી, આપોઆપ થઈ જાય છે. કોઈ માન આપ્યું તો રાજી થઈ ગયો, અપમાન કર્યું તો નારાજ થઈ ગયો, અનુકૂળ પરિસ્થિતિ આવી તો રાજી થઈ ગયો. એ આપોઆપ જ બધી વસ્તુ બની રહી છે. આપણે અગર જ્ઞાન જોઈએ, કેટલું જ્ઞાન જોઈએ? એક્ટિવ ફોર્સનું, પેસિવ ફોર્સનું, ન્યુટ્રલ ફોર્સનું, આપણું વ્યક્તિગત જે આગ્રહ, માન્યતા, એટીટ્યુડ એનું જ્ઞાન, વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એનું જ્ઞાન, એને પેસિવ ફોર્સ રાખ્યા છે એનું જ્ઞાન. હવે આ જ્ઞાન વગર આપણે યાત્રા કરવા જઈએ તો શું થાય? કે ભાઈ કુદરતે પેસિવ ફોર્સ શું કામ મૂકાય? તમે ગમે આ દુનિયાના કોઈ પણ ખૂણે જઈ આવો, પેસિવ ફોર્સ નિરંતર હાઈલા. એક્ટિવ ફોર્સ હાલે, પેસિવ ફોર્સ હાલે, ન્યુટ્રલ ફોર્સ હાલે. આમી થાય, આમી થાય. આ બધું મૂક્યું શું તમે? બધી વસ્તુ કરી શકાય. આમ રાખ્યું શું તમે ને કે હંમેશા માણસ દુઃખી થતો રહે? કોઈક માણસને પૂછો, એવું નહીં કે એકને નહીં, લાખો કરોડો અબજોને પૂછો, કોઈ સુખી નથી. એટલે આવું જ્ઞાન છે આપણને. કે પેસિવ ફોર્સ આવ્યો તો આપણને એમ લાગે કે આ વ્યક્તિએ કર્યું કે ખરેખર કુદરતની ઇન્ટેલિજન્સની આ છે રીત છે, એમાં કોઈ વ્યક્તિ જવાબદાર નથી. પેસિવ ફોર્સ એટલે રૂકાવટ કરે, કોઈ હું જે કામ કરતો હોય મારે રૂકાવટ કરી. તમને સમજ હોવી જોઈએ. વૈશ્વિક આ કુદરતની ઇન્ટેલિજન્સ છે એની ખબર હોવી જોઈએ, એક્ટિવ ફોર્સની ખબર હોવી જોઈએ, પેસિવ ફોર્સની ખબર હોવી જોઈએ. અને મને મારી માન્યતાઓ નડે છે, મારી એટીટ્યુડ નડે છે એની ખબર હોવી જોઈએ. એટલે અત્યારે આપણી અંદર એટલી બધી બેહોશી છે કે આપણને બધી જવાબદારી બીજાની લાગે છે, બીજા લોકોને લીધે હું દુઃખી છું. એટલે આ તો અણસમજ જ કહેવાય, જડતા કહેવાય. એ સમજ આપણને પ્રાપ્ત થવી છે. મારા મન, એટલે આપણો પ્રોબ્લેમ એવો છે, મારા મનમાં હું હાલે છે મને ખબર નથી. હવે પછી આ સવાલ નથી થતો. એટલે મારા મનમાં કોઈને હેરાન કરવાની ઈચ્છા છે તો એ મને ખબર નથી. અહંકાર ક્યાંક ગવાણો છે તો મને એને હેરાન કરવાની ઈચ્છા થાય છે, અને એ વૃત્તિ ઊભી થાય છે અને હું એની સાથે દોરાઈ જાઉં છું, કંઈક બદલો લઈ લઉં છું.
આ બધી વસ્તુ અનકોન્શિયસલી આપણે ખબર ન હોય એવી રીતે ચાલે છે. એટલે હાવ કરતા હાવ આમ ઊંઘમાં જ હાલતી હોય જીવન, તો પછી અથડામણ તો થાય કે ન થાય? એક ઘટના ઘટે ને પરમાત્માનો સંદેશ છે એવું પ્રતિક્ષણે એવું લાગે કે પરમાત્માનો સંદેશ છે, કાંઈ ઘટના ઘટી તો પરમાત્માનો સંદેશ છે. આપણે એ પરમાત્માનો સંદેશ આપણે સમજતા જાય તો આપણે બધા પ્રોબ્લેમ જતા જાય.